કેમ કે આજથી છે ને નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે ને આજે છે પહેલો દિવસ. તો તમને બધાને છે ને નોરતાના હાર્દિક શુભકામના. અમે બે મેચિંગ કર્યું કા હાલો તમે જઈશું ને બાય બાય કરી દો. બાય બાય. ચીકુભાઈ ડોક્ટર કા ચીકુભાઈ MBBS ડોક્ટર બની ગયા હે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો અત્યારે છે ને સવારના વાગે છે, હજી 8:30 નથી થયા, 8:15 જેટલો ટાઈમ થાય છે. અને જો હું છે ને નાહી ધોઈને થઈ ગઈ છું રેડી, કેમ કે આજથી છે ને નવરાત્રિ ચાલુ થઈ ગઈ છે ને આજે છે પહેલો દિવસ. એટલે આજ તો છે ને સવારે વહેલા ઉઠી નાહી ધોઈ મસ્ત ધૂપ દીવાબત્તી કરી લીધું છે, પછી કર્યું બ્રેકફાસ્ટ. ને હવે છે ને જો કપડાં ધોવાના છે, અહીંયા મેં કપડાં ધોવાનું ચાલુ કરી દીધા છે. તો જો ફ્રેન્ડ્સ આવું છે. તો તમને બધાને છે ને નોરતાના હાર્દિક શુભકામના. માતાજી તમારા બધા ઉપર કૃપા દ્રષ્ટિ બનાવી રાખે, બધાને સુરક્ષિત રાખે એવી જ કામના કરું છું. તો જો એવું છે ને હજી તો છે ને સોનું અને ચીકુ બે સૂતા છે. મેં કીધું હું છે ને પહેલાં મારું કામ ફટાફટ કરી નાખું, કેમ કે પછી છે ને ચીકુ ઉઠી છે ને એટલે કંઈ કામ થતું નથી. અને પછી 10 વાગે એને બાલ મંદિરે લઈને જવાનું હોય છે, આંગણવાડીએ, એટલે બ્લોગે ઉતારાતો નથી એવું થઈ જાય છે. એટલે આજ તો છે ને વિચાર્યું છે આજથી વહેલું ઉઠી જવું છે, તો આજ થોડુંક મોડું થઈ ગયું હતું. તો સારું ચાલો હું છે ને કપડાં ધોઈ નાખું, ઘરના બધા કામ કરી નાખું. તો ફ્રેન્ડ્સ તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને ઘરનું બધું જ કામ થઈ ગયું છે ને હવે છે ને જઈ બાલ મંદિર. એટલે આજ તો હાલી નથી જવાનું કા ચીકુભાઈ? ચીકુભાઈ જય શ્રી કૃષ્ણ તો કરો. ક્યાં જાવ છો? સ્કૂલે જાવ ને ચીકુ એમ કહો સ્કૂલે જાવ છે, હાલીને જવાનું નથી. જો મેં ને ચીકુભાઈ બે મેચિંગ કર્યું કા બેટું? બતાવ તો જો કે અમે બે મેચિંગ કર્યું કા. હાલો તમે જઈશું ને બાય બાય કરી દો. બાય બાય. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને વાગી ગયા છે સાંજના 6:45 અને જો હવે જે દે ચીકુભાઈને બાલ મંદિરે લઈને જાવ ને એટલે તેથી ટાઈમ ન મળે કંઈ બીજો બ્લોગ ઉતારવાનો, કેમ કે છે ને એને 12 સાડા 12 લઈને આવું બાલ મંદિરેથી, પછી એને ખવડાવું ને એવું કરું, પછી બપોરે નીંદર એવી આવે એટલે સૂઈ જાય. જો ડાયરેક્ટ સાંજ પડી ગઈ છે. તો જો હંજવારી કાઢું અત્યારે. અહીંયા તો કાંઈ કચરો છે નહીં રૂમમાં, પણ બારે શું ધૂળ ઉડતી હોય ને એટલે બહારે હોય ધૂળ, તો એ સાંજે આપણે હંજવારી કાઢવી પડે ને. તો જો આવું છે ને ચીકુભાઈ રહે ને વયા ગયા છે બાણે રમવા. તો સારું ચાલો હું છે ને આ હંજવારી કાઢી લઉં. જો થોડોક કચરો થયો છે, એ ચીકુભાઈ ચપ્પલ ને એવું લઈ આવે ને અંદર એટલે એની ધૂળ છે, બાકી તો અત્યારે ધૂળ ઉઠતી નથી, નકર તો બહુ ધૂળ ભેગી થાય અહીંયા. ચીકુભાઈ ડોક્ટર કા ચીકુભાઈ MBBS ડોક્ટર બની ગયા હે. ક્યાં જાવ છો બુલેટ લઈને ચેકઅપ માટે? થર્મોમીટર ક્યાં? થર્મોમીટર તો પડી ગયું છે. હાલો ભાઈ ચીકુભાઈ આજે અમારા ડોક્ટર બની ગયા. કોણ લઈ આવ્યું ચીકુ? આ ડેડી લઈ આવ્યા. હા પછી દવા ક્યાં? દવા બતાવો. પડી જાય કા? પેટી લેવી જોઈશે, ઓલું સુટકેસ આવે ને આપણે ડૉક્ટરનો. હા ઈ એવું લેવું હોય ને. તો ચાલો ફ્રેન્ડ્સ જો છે ને ચીકુભાઈ આજે મારા ડૉક્ટર બની ગયા છે, જો બુલેટ લઈને જાય ચેકઅપ માટે કા. તો ચાલો ફ્રેન્ડ ચીકુભાઈ તો છે ને એને બુલેટને ડૉક્ટર કિટ લઈને રમે છે ને. જો 6:15 જેટલો ટાઈમ થઈ ગયો છે, તો મેં કીધું હાલ આપણે છે ને લસણ ફોલી નાખીએ. એટલે જો લસણ લઈ અહીંયા જો બારે મમ્મી બેઠા છે ને અહીંયા બેસવું છે. થોડીક બારે બધા બેઠા હોય એની સાથે વાતો કરશું ને વાતો કરતાં છે ને લસણ મારે ફૂલાઈ જાય. અત્યારે સાંજ છે ને એટલે જો બધા અહીંયા બેસે બારે, એટલે આપણે છે ને હવે ચાલો લસણ ફોલી નાખીએ ને થોડી ઘણી બારે વાતો કરી લઈ. એ ચીકુ ગાતો ખરા. જો નોરતાનો પહેલો દિવસ છોકરાઓ છે ને ગરબો ગાવા નીકળી ગયા. તો ચાલો ફ્રેન્ડ્સ જો અત્યારે વાગી ગયા છે રાતના 11 અને ખાઈ પી નવરા થઈ ગયા છીએ અમે. અને જો ચીકુભાઈ શું કરે? ચીકુભાઈ હવે નીની આવે છે બેટું? હે સુઈ જવું છે?
હે તો શું કહેવાનું આપણે હવે? ગુડ નાઈટ બાય કહેવાનું. ગુડ નાઇટ બાય કહી દો. ગુડ નાઈટ બાય. જોરથી બોલો. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે છે ને આજનો બ્લોગ પૂરો કરવાનો ટાઈમ થઈ ગયો છે. તો આજનો બ્લોગ કેવો લાગ્યો તમને કમેન્ટ કરી જરૂર જણાવજો. અને જો ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય. જય શ્રી કૃષ્ણ.